કરું તો બોલી વિડીયો તમે પવન બગાડવો પડે છે થોડાક જો કઈ પપ્પાનો ફાધર્સ ડે સેલિબ્રેટ કરીએ વાત છે બાપા અને બેટા અમે એક ટાણું કરી લીધું અને 2 ટાણા કરવાના 2 ટાણા કારણ કે અત્યારે સાંજે નહીં ખાવાના એટલે 2 ટાણા ભેગા કરી લેવાના અત્યારે હા તો 3 ટાણા કરી લઈ હે હવે તો ખાવાનું કેવું કટક બટક મોર્નિંગ સમય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો નોકરી જવાનો ગુડ મોર્નિંગ હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાની શરૂઆત પડી છે ગુડ મોર્નિંગ જો આજે વાતાવરણ બદલાઈ ગયું છે કાલ સાંજનું વરસાદ આવ્યો થોડો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીમાં રામ મળી રામ જયમાં ખુખાર મળી તો મિત્રો આજના નવા બ્લોગમાં હાર્દિક મસ્ત મજાનું સ્વાગત છે તો મિત્રો સર્વ મિત્રોને રવિવારના જય માતાજી મિત્રો ચલો માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને ચા બી પી લીધી કારણ કે આજ રવિવાર છે તમારે બે જગ્યાના કામ છે તો પછી થોડુંક બહાર બી જવું પડશે મારે તો કાલ તો વાતાવરણ બહુ મસ્ત હતું સાંજે અને આજ પાછું વાદળછાયું વાતાવરણ વરસાદ આવે તો સારી વાત છે તો શું હવામાન ઠંડુ થઈ જાય અને ગરમી બહુ પડે ને એટલા માટે તો ચલો ભાઈ હવે થોડી વાર પછી કરી રહીશું પછી દઈશ નીચે થોડુંક મારે ગાડી છેલ્લે 1 મહિનાથી પડી કારણ કે એના બી મારા સ્ટાર્ટ કરવી છે હું જઈશ ગાડીને થોડીક સ્ટાર્ટ કરી કારણ કે બેટરી ઉતરીને જઈને જોવું પડશે એટલે કદાચ સોમવારથી એક સ્કૂલનો ફેરો મારવાનું સેટિંગ થાય તો કરવું છે તો ચલો ભાઈ જશું નીચે અને ગાડીને આપણે ચેક કરશું છેલ્લા 1 મહિનાથી ગાડી ધોઈ નથી ત્યારની પડી છે કારણ કે કબૂતરે કેટલા અનિયતાના બહુ કચરો જોરદાર થઈ ગયો હતો આપણે તો રોજ નહીં એમાં કોઈક દાડો આપણે ગાડીને બી મસ્ત મજાની સાફ કરી દઈએ વરસાદ તો આવતો નહીં ગાડી બરાબર સાફ કરજો આમ. સાફ તો બે બરાબર જ કરવું કારણ કે ગાડી ધોવાની જોરદાર આવે હા બરાબર ને બરાબર ચમકવી જોઈએ. હવે આપણે ક્રિકેટ તમારે નહીં રમવાનું હે રમવાનું ને ક્યારે રમવાનું રમવી જોઈએ હવે. ગાડી ધોઈ લઉં ધોઈ નાખો. તો ગાડી ધોવા માટે અને ગાડી ધોઈને અત્યારે હું આવી ગયો છું ઘરે કારણ કે વાગી જશે બહાર થોડી વાર પછી આપણે જમી લઈશું કારણ કે આજ ભૂખ બી લાગી જશે થાક લાગી ગયો કારણ કે 2 ગાડી ધોઈને એક વાન ધોઈને એક ઇક્કો ધોઈ ત્યાંની વાન તો 1 મહિનાથી ધોઈ નથી ને કારણ કે એટલે બહુ સેપટાથી લઈને બહુ મસ્ત ધોઈ નાખી અને ઇક્કો બી જોડે ધોઈ નાખી મસ્ત મજાનું પાણી પી લીધું ને ઘડીક બેઠા ને પછી થોડી વાર પછી આપણે જમશું થાક તો બહુ જોરદાર ગરમી જોરદાર થઈ યાર અરે ગરમી એટલે સૂત્રા કરી નાખી ખરેખર ગાડી ધોઈને તમારું આખું શર્ટ પલળી ગયું એમ તમે ખાઈ લીધું બાકી વાંધો નહીં હવે થોડી વાર પછી જમશું હજુ ચલો ભાઈ થોડી વાર પછી જમવાનું સ્ટાર્ટ કરશું કારણ કે હજુ ઘણી વાર બેસીને આરામ કરશું પછી જમશું એસી ખબર રસોડામાં શું કરી રહી ક્યાં નહીં શું કરતી હતી મમ્મી એવું આજ તમારા મમ્મીનો ઉપવાસ છે રવિવાર છે હા કાલે સોમવાર નહીં હા પપ્પા ત્યાં જમવા બે વાગી ગયા બાર ને અત્યારનું વાતાવરણ બહુ થોડું ચેન્જ થઈ ગયું સવારમાં તડકો હતો અત્યારે આવું થઈ ગયું પપ્પા અત્યારે જમવા બેસી ગયા અહીંયા બનાવી એવું આજ શું જમવાનું બનાવ્યું મમ્મીએ એવું ગવાર હાસ તો સારો જ લાગે બેસ્ટ નહીં
જો મસ્ત મસાલાદાર શાક બની મગવાનું ગાઈસ જોઈ લો મસ્ત શાક એટલું મસ્ત તીખું હોય ને પછી ના છૂટી જાય એવું એવું ટેસ્ટ જોરદાર એમ. તો ચાલી ગયો ગવાનું મારું નહીં ખાવ ભાત બનાવતા માટે ભાત ને રોટલી બીજા ભાત. કાલે શું કહેતા હતા ખબર કે એના માટે હું ભાત રાંધ્યા ખાઈ એના લઈશ. માટે રાંધ્યા. મમ્મી પપ્પા કાલે બોલ્યા હતા ને કે હું ભાત ખાઈ લઈશ દાલ ફ્રાય ને ભાત. હું દાળ ફ્રાય નહીં, મારે બાટી નથી ખાવાની એટલા માટે કીધું. નથી ખાતી એ ખાધી. તો ચલો ભાઈ ફાઇનલી તમારે જમવું હોય તો આવી જાઓ. ચલો જમવાના ચલો guys, જમણા લેવાના તીખું રોજ શાક ચાલો થઈ જરા બેન મગજ હા. ને તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. Guys, અમે એક ટાણું કરી લીધું અને 2 ટાણા કરવાના. 2 ટાણા ને? મને નહીં ખાવાનું કારણ કે અત્યારે સાંજે નહીં ખાવાના એટલે 2 ટાણા ભેગા કરી લેવાના અત્યારે. આ સોમવારે પાછું ખબર આ તો 3 ટાણા કરી લઈ. હે તમે ચાંદના ઉડી પેલા ખાવા બેસી ગયા હતા અમારા કાનમ ખવાય પહેલા ખાવાનું ખબર ને તમને હવે તો ખાવાનું કેવું કટક બટક. આપણે ભલે તો ઓર્ડર બેઠા ચોરી બેઠા હતા કારણ કે તારે નેવ નહીં 2 ટાણા એક ટાણું હોય એટલે સીધા 2 ટાણા થઈ જાય એટલે બપોરનું રાતનું ભેગું થઈ જાય. વાંધો નહીં ખાઈ લો હાલો 2 ટાણા કાળા ઘરનું ખાઈ લીધું. જો ખાય છે ના સાજા ભગવાને તો ખાયું ભગવાનને સાસ ભાત પીરાવો થોડી ખાટી. અરે પીરે ખટી પીવાય ને? મારે જે જાવું ને ચાલે ખાય હા જાવ બારે ના દર્શન બતાવી તમે જમી લો તો આ બધા આ છે બધા પબજી લવર. ફ્રી ફાયર નહીં આ પબજી. હા આપણા હવે અત્યારે જઈએ છીએ અમે સિટીમાં અને ગરમી બી બહુ જોર છોકરા રાખીને વાતો કરે ને એ રીતને એક્ટિવા ચલાવો પછી કે ઠોકાય એટલે પડે. વરસાદ આવે તો સારી વાત છે ખરેખર. આવશે જોરદાર ગરમી પડે. આઈ જશે વરસાદ આશે પતંગ વટાલ. ચાલો ઠંડી આટલો બધો તાપ એ કોઈ લોકો ફરી રહ્યા લો બધાને કામ હોય તો આપણે મિર્ઝાપુર પહોંચી ગયા તારે. મિર્ઝાપુર હા નું કામ બતાવીને અત્યારે આપણે આવી ગયા છે લાલ દરવાજા. સેન્ડી જઈ અંદર ખરીદી કરવા કારણ કે અંદર ગાડી લઈને તો ના જવાય. અમદાવાદ જિલ્લા પંચાયત જેવો બહુ આવે એટલે પછી નીકળવું પડે. ગાડી છોડીને જવાય નહીં. વખત ગરમી હો ભાઈ. 45 મિનિટ થઈ જાય આવવાના. કઈ વસ્તુ દે દીધી બોલો કોઈ નહીં કીધું. ચલો ભાઈ હવે નીકળું કંટાળી ગયા હું તો અહીં નહીં. વિક્ટોરિયા ગાર્ડન પર ટ્રાફિક બહુ જોરદાર છે અત્યારે. અને આ બાજુ બધી રવિવારી ભરાય ને રવિવારી ભરાય એના હિસાબથી ટ્રાફિક બહુ જોરદાર છે. આટલી જ કરીએ બ્રિજ બિસ્કિટ કરી બિસ્કિટ ઘરે આવી ગયા હતા ને ખરેખર બહુ જોરદાર થાકી ગયા હે. હવે એની મસ્ત મજાની એક ચા હારી બનાવે ચા પીવી છે. ગયા 5 ને મમ્મી ને પપ્પા લાલ દરવાજે જઈને ગયા થાકી ગયા. આવું માથું પલટી પડશે તો પછી મને કહેતી હતી કે એડા આવું તારે ને પપ્પા અહીંયા ઊંઘમાં શી ખબર હાલે એ બે ટ્રાય કરે. કે ફૂટે કે નહીં ફૂટે તો ચલો કહીશ તમારે ચા પીવી હોય તો આવી જાઓ. બહાર તો એટલું રહેવાતું નહીં એટલી ગરમી લાગે નહીં એમ બી સાયા પર જઈ સાયા જાતી બાપ મારે બોલ છું એવું. પપ્પાને તો ઠંડી લાગતી હશે ને હે પપ્પા 2 કલાક તો ગાડી ઈ બીજી રે મકાન ચા સારી છે
તો ચલો થોડો guys, પછી માત્ર ખાવ નહીં તહેવાર પણ આવે. તમારે ચા પીવી હોય તો કેમ હવે નહીં ખાવું. પપ્પા થાકી ગયા લાગે છે, બોલતા નહીં. તો ચલો guys, તમારે આજ જો ચા પીતી રહીને બેઠી બેઠી ઊંઘ આવે. તો ઊંઘી તો થોડુંક ઊંઘવાનું ગમતું નહીં મને. પૂરું ઊંઘવું ગમે કે હાથ પગ હાથ પગ. ટાઈમ તો એવો જાય ને શીખો ખબર જ નહીં મળતી નહીં મમ્મી. પેલા છૂટી જ જશે ભાઈ. હવ બહાર કાકા બહુ જોરદાર હવા આવે વરસાદ આવે તો હારી વાત છે. હારી રમાડા ફૂલ ગુટીરા જોરદાર. શી ખબર શું બનાવવાની તૈયારી થાય, શું બનાવો હે કોણ લાવી મમ્મી તમે બંને જણા? શું સરપ્રાઈઝ કહો તો ખરાબ એવું સારું તો બનાવો. અહીંયા ભાઈ ફોન જોવે અને અહીંયા પપ્પા બી ફોન જોવે. નોકરીથી એટલે નોકરી શું નીચેથી જઈને આવ્યા? હા એવું બતાવું અમારા નવા ઘરનું અમારા પપ્પા લઈને આવ્યા કંઈક આવું. આ એક ભાઈ આપણે બચુભાઈ જતા કચ્છમાં તો એને લઈને આવ્યા હતા એટલે એમને મેં જોયું હું લાવો તો સોરી આપણે લઈ સારું હતું, મસ્ત જાય ચામુંડા અને લગાઈ જવાનું. નવા ઘરે ને લગાઈ જવાનું, અંદર ચાવી પડી દે, ફોન પડી દે, બધી પડી દે. હવ હવ બરાબર, લ્યો, મૂકી દેવા ધંધે બધા. ભાભી મસ્ત મજાના ભજીયા બનાવે. શેના ભજીયા બનાયા? પાલક ડુંગળીના. ચેવા રાયપુરી? અને અહીંયા મમ્મી પપ્પા જોડે ઊભી બી વાતો કરે. અને અહીંયા પપ્પા સુમિત 3 જણા થોડીક વાર મોટા ખાતા છે, મોટા ખાતા છે. ઘણા ભજીયા ખાતા ઊંઘ જતો જાય. છે ભગાના ભજીયા. ઘણા ભજીયા. ખાતા જ જતો જાય. જો કે છે અહીંયા બનાવે છે ભાભી મસ્ત મજાના ગોટા. ત્યારે પપ્પા અને ભાઈ બંને જણા અત્યારે ભજીયા ખાવા બી ગયા. આજે ફાધર્સ ડે એટલે ભજીયા બનાવ્યા નહીં? ભાદર ભજીયા. પાલક. પાડા પર ભજીયો ભજીયો. મમ્મીને તો ખવાય નહીં ઉપવાસ એટલે. ભાદર ભજીયા. માર તો એ માની જાવ. કેવા બન્યા? મસ્ત. મસ્ત. લારીન બોલેવા. હા ડુંગળી એકદમ પાડા પચા 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 બહુ મસ્ત બનાવે. ડુંગળી પાડા બનાયા નહીં ખાતું. હા તો ચલો ગાઈસ, તમારે બી ભજીયા ખાવા હોય તો આવજો. મારા પપ્પા અને ભાઈ બંને ખાય છે. અને અહીંયા મારા ભાભી બનાવે છે ભજીયા. હજુ તો ભજીયા જ બનાવે. ગરમ ગરમ ભજીયા ખાવા પડે શું? હા તો ના બતાવે હું કરું તમે ખાલો ભજીયા માર ખાવાનું. તો ચલો ગાઈસ, તમારે જમવાનું હોય તો. ખાવાનું નહીં પછી કાલ પાછું સોમવારે હા આજે રવિવાર, કાલ સોમવાર, પરમ દિવસે મંગળવાર તો લાગે ડ્રેસ જ કરવાનું. સોમવાર મંગળવાર અને બુધવાર નહીં હું સોમવાર મંગળવાર ને ખાલી બુધવાર નહીં અને ગુરુ શુક્ર गाइस जमी લીધું પપ્પાએ જમી લીધું પપ્પાએ બેઠા હે ટીવી જોવે હે અને આ બધી વસ્તુ ફાધર્સ ડે પપ્પા માટે કેક લે મૂછ વાળી એમને મૂછ એવી ફાધર્સ ડે સેલિબ્રેટ કરીએ તો પચાસ હજાર પપ્પા બહાર હે હજી તૈયારી થાય છે. જો કઈ પપ્પાનો ફાધર્સ ડે સેલિબ્રેટ કરીએ છે બાપા અને બેટા બોલો સુમિત કઈ આખી હાર ગઈ જતો હેપી ફાધર્સ ડે ગાઈસ. એવું ના કરો ખાસ તો નક્કી ના કહેવાય લાવ મૂકી દો ચા મૂકું સારું. સુમતા હું પણ કરસ તું ફાધર્સ ડે બોલો હેપી ફાધર્સ ડે ફાધર્સ ડે બસ આપણે આયા સમજ આવડે કે આવડે ને કહો તારે તો કેવાનું આવે
તું જ બોલ કે હું તો બોલી તમે થોડી ચાલો તમે ખાઈ લો વિડીયો તમે પવન બગાડવો પડે સુમી થોડાક જાતે કેક ખાય કારણ પકોડા કેક કાપે કેક ખાવા કોઈ આવતું નહીં તો તો આપણે લડ્ડુ ગોપાલને બી થોડી કેક ખવડાવી દઈએ ભજીયા ખાઈને એમની આઠી હું ખાઈ દઉં હારા કરે છે નાખો ખાલી શું બોડામ ખવડાવી લે છે બેટા કે નાકવા કરે આવીએ તા ખાવી લે લે ખાઈ લે ખાઈ લે એ તું માં જાતે ખાઈ જાતે ખાવે ની ખાઈ લે માં જાતે ખાવ ચલો હવે સાઈડ લાવે જ આખી હોય કામ પડે સુમિત લા રાતી ના ખાવાની તો આ મૂસ કઈ જારી મૂસ આ મુસ્કી પપ્પા મુસ્કી બનાવવા લે આવી આ કેક મોટે લગાવવા ના સુમિત બધું બગાડે છે આ સુમિત માન બગાડે મમ્મી ક્યાં ને ના બગાડીશ નહીં ખાઓ નાકો પર કેક ચડાવી બસ ને કે ખાવા માટે લાયા શું ખાય સુમિત જો એન પપ્પા મુસું તે મુસુવાર કેક લાયો નહીં સુમિત તારા પપ્પાને મુસુવાર કેક ના ખાવી પડે એમને સાચી વાત મુસુ પેલા ખાવી પડે કેક લાવી બોલો બર્થડે ચા હતા બર્થડે છે આ તો શું કહેવાય ફાધર્સ ડે અને મને બોલતા નહીં તો પાતસ નહીં કહેવાય ત્યારે પપ્પાના તો ફાધર્સ ડે આજે તો ભાઈ ને ભાભી કેક લાયા હતા તે બંને જણા કેક ખાયા ભાઈ તો મારી જોડે બહુ મસ્તી કરે હા લે મમ્મી તું ખાઈ લે કેક શું થયું સુમિતે સુમતા જો કે તમારે કેક ખાવી હોય તો આવી જાઓ પતી જાય પણ કહેતો નહીં સુમિત ગાલે સુમિત તમને બગાડે ને તમે સુમિતને બગાડ દો એટલા કિલો હતા નહીં હા પપ્પા તમારે નહીં ખાવી કેક મેં તો ખાઈ લીધી એવું મને કેક ઓછી ભાવે હમ પપ્પા તો અત્યારે એસી કરી દીધી આજ તો બહુ ગરમી લાગતી લાગે હે ને ગરમી જેવી એમ હા લે રહેવાતું નહીં ચલો ગાઈસ મેં તો કેક ખાઈ લીધી હમ. હવે આ તો ફાધર ડે તો એટલે સુમિત મને તો ખબર હતી કે આપણે કેક લાયેલા હમ સરપ્રાઈઝ ચલો મેં તો સરપ્રાઈઝ ખાઈ લીધી. એ લોકો મને સરપ્રાઈઝ આપી દીધી હમ મને તો ખબર નથી કે કહેતા કે કેક લેવા દો કેક લેવા એમ કહેતા તમે લાઈન કેક મૂકી દીધી મને તો ચલો મેં તો ખાઈ જવા તમે એન્જોય કરો ખાલી તો તમે ભાભી કચરા બધું કરે મારા ભાઈએ બગાડી તો આપણે બીજી વાર કામ કરવું પડ્યું ને કરે હાસ તો શું તો મેં કઈ બગાડી દીધી તમે જ બગાડી આવડી પોતું તો મેં કર્યું જાતે કચરા પોતું હા. એક વાર ચાલો મેં કરતા જવા ખબર હે હા સુમિત્રણ કે લગા લગા કરી હતી બહુ હા એટલે પાછી તો અહીંયા પપ્પા ને મમ્મી ત્રણે જણ બેઠા ઓલા સુમિતને તો બગાસું ખાવા હતા સુમિત ના તો કે હમ ખબર હે નથી ખબર તને મને ખબર નથી અમદાવાદ ના દો લાવી પડે હાસ તો બંને ઉપર એના તલાય નહીં હમ પણ તાર તો સરકારી બર્થડે હોય એટલે હું નહીં પપ્પા બધાનો ભેરે તાર પણ બડે ચીજ ખબર નહીં કે સાચી વાત છે તો જો કઈ છે ત્યારે પપ્પા અને મમ્મી સુમિત ત્રણ જણા અહીંયા ટીવી જોવા સારું તો તમે જુઓ ટીવી શર્મા હે જમાઈ શર્મા જમે શર્માતા હોય જમે શર્મા કે શર્મા એમ નહીં રમણ પરથી તારા હે ને તમે કોઈ ના મને પછી અમદાવાદમાં હવા ના હોય તારા આવ્યો એમ ખબર ના થઈ નહીં 6 વાગે નીકળ્યા એવું તમે તો કાઢી ખાવાનું કેમનું હોય હેલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામમળી રામ જયમાં ફુંકાર મેલી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી